પગ નબળા પડવા શરીરની મોટી ચેતવણી? આજથી ખાવા શરૂ કરો આ 10 વસ્તુઓ. નમસ્કાર મિત્રો, શું તમને ક્યારેય એવું થયું છે કે અચાનક ઊભા થતાં પગ લથડી જાય? અથવા થોડું ચાલ્યા બાદ પગ ભારે થઈ જાય અને ચાલવાનું મન ન કરે? જો હા, તો આ વિડિયો ખાસ તમારા માટે છે, કારણ કે પગ નબળા પડવા એ શરીરની એક મોટી ચેતવણી હોઈ શકે છે, જેને આપણે ઘણીવાર અવગણી દઈએ છીએ. આજે આપણે જાણીશું કે પગ નબળા પડવા પાછળ શું કારણો છે, તેને ક્યારે ગંભીરતાથી લેવી જોઈએ, અને સૌથી અગત્યનું, આજથી કઈ 10 વસ્તુઓ ખાવાનું શરૂ કરવું જોઈએ, જેથી તમારા પગ ફરીથી મજબૂત બને. ચાલો શરૂ કરીએ. શું છે પગ નબળા પડવાની સમસ્યા? સૌથી પહેલા, આપણે સમજીએ કે પગ નબળા પડવાનો અર્થ શું થાય છે. જ્યારે પગની માંસપેશીઓ શરીરનું વજન સંભાળવામાં અસમર્થ બની જાય, ચાલવામાં તકલીફ પડે, અથવા ઝડપથી થાક લાગે, ત્યારે તેને પગની નબળાઈ કહેવાય છે. આ સમસ્યા ક્યારેક અસ્થાયી હોય છે, તો ક્યારેક લાંબા સમય સુધી ચાલુ રહે છે. ઘણા લોકો આને સામાન્ય થાક સમજીને અવગણી દે છે, પરંતુ વાસ્તવમાં તે શરીરના પોષણની કમી, નર્વસ સિસ્ટમની સમસ્યા, અથવા કોઈ અંતર્ગત બીમારીનો સંકેત હોઈ શકે છે. પગ નબળા પડવાના મુખ્ય કારણો. આ સમસ્યા ઘણા કારણોસર થઈ શકે છે, અને આ કારણો સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે તેના આધારે જ યોગ્ય ઉપાય નક્કી થાય છે. પોષક તત્વોની ઉણપ. વિટામિન B12, વિટામિન D, આયર્ન, એનિમિયા, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વોની ઉણપથી પગની માંસપેશીઓ નબળી પડી શકે છે. વિટામિન B12 નસોને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે, જ્યારે વિટામિન D કેલ્શિયમના શોષણ અને હાડકાની મજબૂતાઈ માટે મહત્વપૂર્ણ છે. આયર્નની ઉણપથી લોહીની કમી, એનિમિયા, થાય છે, જે શરીરમાં ઓક્સિજનની ઉપલબ્ધતા ઘટાડે છે અને માંસપેશીઓને નબળી પાડે છે. નર્વસ સિસ્ટમની સમસ્યાઓ. સાયટિકા, સ્લીપ ડિસ્ક, કે નર્વ કમ્પ્રેશન થવાથી પગમાં નબળાઈ, જણજણાટ અને સુન્નપણું આવી શકે છે. ઉપરાંત, ડાયાબિટીસ લાંબા સમય સુધી નિયંત્રણમાં ન હોય તો ડાયાબિટીક ન્યુરોપથી થાય છે, જે પગની નસોને નુકસાન પહોંચાડી શકે છે. કેટલીક ઓટોઇમ્યુન ડિસીઝ જેમ કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ MS અને ગિલેન-બારે સિન્ડ્રોમ GBS પણ પગમાં ગંભીર નબળાઈ લાવી શકે છે. અન્ય કારણો. વધુ પડતી શારીરિક થાક, લાંબા સમય સુધી એક જ રીતે બેસી રહેવું, બ્લડ સર્ક્યુલેશનની સમસ્યાઓ, થાઇરોઇડની અસંતુલિતતા, અને કેટલીક ગંભીર બીમારીઓ જેમ કે સ્ટ્રોક પણ પગ નબળા પડવાનું કારણ બની શકે છે. ખાસ કરીને, જો પગની નબળાઈ સાથે ચહેરો લટકતો હોય, બોલવામાં તકલીફ થતી હોય, અથવા શરીરના એક જ ભાગમાં અસર હોય, તો તે સ્ટ્રોક જેવી ગંભીર સ્થિતિનો સંકેત હોઈ શકે છે અને તાત્કાલિક સારવારની જરૂર છે. શું તમારા પગ આ ચેતવણી આપી રહ્યા છે? જો તમને નીચેના લક્ષણો દેખાય, તો તેને ગંભીરતાથી લો. ચાલતી વખતે લથડિયા થવા, થોડું ચાલ્યા પછી પગમાં થાક અને ભારેપણું, પગમાં સુન્નપણું અથવા જણજણાટ, ઊભા થવામાં અથવા સીડી ચઢવામાં તકલીફ, પગમાં ધ્રુજારી અથવા કંપન. જો આ લક્ષણો વારંવાર દેખાય, તો ડોક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી છે. પગની નબળાઈ દૂર કરવા માટે આજથી ખાવાની 10 વસ્તુઓ. હવે આપણે સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવીએ છીએ. આ 10 વસ્તુઓ તમારા આહારમાં શામેલ કરવાથી પગની નબળાઈ ધીરે ધીરે દૂર થઈ શકે છે. 1. કેળા, બનાનાઝ. કેળા એ ઉર્જાનો તાત્કાલિક સ્ત્રોત છે. તેમાં પ્રાકૃતિક શર્કરા, સુક્રોઝ, ફ્રક્ટોઝ, ગ્લુકોઝ હોય છે, જે તરત જ ઉર્જા પૂરી પાડે છે. ઉપરાંત, કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે માંસપેશીઓના સંકોચન અને ઉર્જા ઉત્પાદન માટે જરૂરી છે. જ્યારે પણ નબળાઈ લાગે, ત્યારે 1 કે 2 કેળા ખાઓ. રોજ સવારે એક પાકેલું કેળું અને 1 ચમચી મધ સાથે ખાવાથી શરીરને મજબૂતી મળે છે. 2. બદામ, આમન્ડ્સ. બદામ વિટામિન E અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. મેગ્નેશિયમ પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સને ઉર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. મેગ્નેશિયમની થોડીક કમી પણ નબળાઈનું કારણ બની શકે છે. રાત્રે 2 વાગ્યા બદામ, 1 સૂકી અંજીર અને થોડા કિસમિસ પાણીમાં પલાળી રાખો. સવારે તે પાણી પીવો. બદામની છાલ ઉતારીને ખાઓ અને પછી અંજીર, કિસમિસ ખાઓ. તમે રોસ્ટેડ બદામ પણ સાથે રાખી શકો છો અને જ્યારે થાક લાગે ત્યારે ખાઈ શકો છો. 3. દૂધ અને દૂધના પદાર્થો. દૂધ વિટામિન B કોમ્પ્લેક્સનો સારો સ્ત્રોત છે, જે નબળાઈ ઘટાડવામાં મદદ કરે છે. ઉપરાંત, તે કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે, જે હાડકાં અને માંસપેશીઓને મજબૂત બનાવે છે. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી મધ નાખીને પીવો. દૂધમાં 2 થી 3 અંજીર ઉકાળીને ખાવાથી પણ શક્તિ મળે છે. દહીં, છાશ અને પનીરનું પણ સેવન કરો. 4. આંબળા, ઇન્ડિયન ગુઝબરી, આમલા. આંબળા વિટામિન C, કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન અને ફોસ્ફરસથી ભરપૂર છે. તે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે અને ઉર્જાનું સ્તર વધારે છે. રોજ આંબળું ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
આંબળાનો રસ કાઢીને તેમાં સમાન માત્રામાં મધ ભેળવીને દિવસમાં 2 થી 3 વખત પીવાથી લાભ થાય છે. 5. હરિયાળા પાંદડાવાળા શાકભાજી. પાલક, મેથી, સરસવ અને બ્રોકોલી જેવા લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર હોય છે. આ પોષક તત્વો માંસપેશીઓને મજબૂત બનાવવા અને હાડકાને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. રોજના ભોજનમાં લીલા શાકનો સમાવેશ કરો. 6. દાળ, ચણા અને રાજમા. આ કઠોળ પ્રોટીન, આયર્ન, ફાઇબર અને અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર છે. પ્રોટીન માંસપેશીઓની મરમ્મત અને નિર્માણ માટે આવશ્યક છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 થી 3 વખત કઠોળનું સેવન કરો. 7. અખરોટ, વોલનટ્સ અને બીજ સીડ્સ. અખરોટ, ચિયા સીડ્સ અને ફ્લેક્સ સીડ્સ ઓમેગા-3 ફેટી એસિડ્સથી સમૃદ્ધ છે, જે નસોના સ્વાસ્થ્ય અને ઇન્ફ્લેમેશન ઘટાડવામાં મદદ કરે છે. તે મગજ અને નસોના કાર્ય માટે ફાયદાકારક છે. 8. સમગ્ર અનાજ, હોલ ગ્રેન્સ. ઓટ્સ, ક્વિનોઆ, બ્રાઉન રાઈસ અને આખા ઘઉંના લોટમાંથી બનેલી વસ્તુઓ લાંબા સમય સુધી ઉર્જા પૂરી પાડે છે. તેમાં વિટામિન બી કોમ્પ્લેક્સ, મેગ્નેશિયમ અને ફાઇબર હોય છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે અને ઉર્જા સ્તર જાળવે છે. 9. ઈંડા. ઈંડા પ્રોટીન, વિટામિન ડી, B12 અને કોલિનનો ઉત્તમ સ્ત્રોત છે. આ બધા પોષક તત્વો મળીને માંસપેશીઓની શક્તિ, હાડકાની મજબૂતાઈ અને નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. રોજ 1 થી 2 ઈંડા ખાવા શરૂ કરો. 10. ખજૂર, ડેટ્સ અને સૂકા મેવા. ખજૂર કુદરતી શર્કરા, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર છે. તે તાત્કાલિક ઉર્જા પૂરી પાડે છે. દિવસમાં 2 થી 3 ખજૂર ખાવાથી પગની નબળાઈ ધીરે ધીરે દૂર થાય છે. જીવનશૈલીમાં આ બાબતોનું ધ્યાન રાખો. આહાર સાથે કેટલીક જીવનશૈલીની આદતો પણ પગને મજબૂત રાખવામાં મદદ કરે છે. હાઇડ્રેશન. દિવસભર પૂરતું પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડિહાઇડ્રેશનથી માંસપેશીઓમાં ખેંચાણ અને નબળાઈ આવી શકે છે. પાણી ઉપરાંત ફળો અને શાકભાજી દ્વારા પણ શરીરને હાઇડ્રેટ રાખો. સૂર્યપ્રકાશ. રોજ 15 થી 20 મિનિટ સવારનો સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં વિટામિન ડીનું ઉત્પાદન થાય છે. વિટામિન ડી કેલ્શિયમના શોષણ અને હાડકાની મજબૂતાઈ માટે આવશ્યક છે. હળવી કસરત. નિયમિત રીતે હળવી કસરતો જેમ કે પેદલ ચાલવું, સ્ટ્રેચિંગ, સ્વિમિંગ અને સાયકલ ચલાવવી એ પગની માંસપેશીઓને મજબૂત બનાવે છે. યોગાસનો જેમ કે ભુજંગાસન અને તાડાસન પણ ફાયદાકારક છે. નિષ્ણાતો મુજબ અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ કસરત કરવી જોઈએ. આરામ અને નિંદ્રા. શરીરની માંસપેશીઓને પુનઃપ્રાપ્ત થવા માટે 7 થી 8 કલાકની ઊંડી નિંદ્રા અત્યંત જરૂરી છે. ઓછી નિંદ્રા શરીરની રિકવરી પ્રક્રિયાને અસર કરે છે. મસાજ. પગની માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે. ગરમ તેલ, નાળિયેર, ઓલિવ કે સરસવના તેલથી 10 થી 15 મિનિટ માલિશ કરવાથી માંસપેશીઓને પોષણ મળે છે અને નબળાઈ ઓછી થાય છે. મહત્વપૂર્ણ ચેતવણી. જો આ ઉપાયો અજમાવવા છતાં પગની નબળાઈ ઓછી થતી નથી અથવા તે ઝડપથી વધી રહી છે, તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો. ખાસ કરીને જો નબળાઈ સાથે હૃદય ધબકારા, શ્વાસ લેવામાં તકલીફ અથવા બોલવામાં મુશ્કેલી જેવા લક્ષણો હોય, તો તે કટોકટીની સ્થિતિ હોઈ શકે છે. ડોક્ટર બ્લડ ટેસ્ટ, B12, વિટામિન ડી, શુગર ટેસ્ટ, MRI કે EMG જેવી તપાસ કરીને ચોક્કસ કારણ શોધી શકે છે. યાદ રાખો, ઘરેલું ઉપાય ફક્ત નબળાઈના હળવા અને પોષણ સંબંધી કારણો માટે જ છે. ગંભીર બીમારીમાં ડોક્ટરની સલાહ જ સૌથી ઉપર છે. તો મિત્રો, પગ નબળા પડવા એ શરીરની એક મોટી ચેતવણી છે. તેને અવગણશો નહીં. આજથી આ 10 વસ્તુઓ ખાવાનું શરૂ કરો અને તમારા જીવનશૈલીમાં યોગ્ય ફેરફારો કરો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે. તમારા કોઈ પણ પ્રશ્નો માટે કમેન્ટ કરો. અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરીશું. ધન્યવાદ. નમસ્કાર.